આજે ક્રિપલ બટાટાનું શાક લાવી છે. વાહ હર્ષ, તારા ટિફિનમાં તો પૂરણપોળી છે. મારી પાસે ભીંડા છે. મને લાગે છે કે તારું શાક બગડી ગયું છે. તું એ ખાશ નહીં, તું બીમાર પડી જશું. આ ભીંડા લઈ લે. સારું અને તાજું ખાવું, જેથી બીમાર ન થવાય. અને મિત્રો સાથે વહેંચવું આ જ સાચી સમજ છે. ચાલો બાલ મિત્રો, આપણે ક્રિપલ લાવેલી બટાટાના શાકનું જે બન્યું તે વિશે હમણાં થોડું વિચારીએ અને ચર્ચા કરીએ. હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું? કારણ કે શાકમાંથી ખરાબ ગંધ આવતી હતી અને તેનો રંગ પણ થોડો બદલાઈ ગયો હતો. ક્યારેક બગડેલા ખોરાકનો સ્વાદ પણ ખરાબ લાગે છે. ખૂબ સરસ. ગંધ, રંગ અને સ્વાદથી આપણે ઓળખી શકીએ. વાહ બાલ મિત્રો, હવે બીજો સવાલ. તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? કેવી રીતે ખબર પડી હતી? હા, લાલા દૂધ ખાટું થઈ જાય ત્યારે તેની ગંધ બદલાઈ જાય છે. જૂની રોટલી કઠણ થઈ જાય છે. ફળ પર કાળા ડાઘ પડે તો ખબર પડે કે તે બગડી ગયું છે. સુપર! તમે તો બધા ફૂડ ડિટેક્ટિવ્સ બની ગયા છો. નંજી, હવે કહો, જો ક્રિપલે બળેલું બટાટાનું શાક ખાઈ લીધું હોત તો શું થાત? તે બીમાર પડી જાય. પેટમાં દુખાવો થાય, હા, અને તેને ખૂબ તકલીફ પડે. તેને ઉલટી કે ઝાડા થાત. હા, એટલે જ આપણે ક્યારેય વાસી કે બગડેલો ખોરાક ખાવો જોઈએ નહીં. હા લાલો, તું બરાબર કહે છે. અમે પણ સમજ છીએ. અમે ક્યારેય બગડેલું નહીં ખાઈએ. ચાલો આપણે તાજું ખાઈએ. ઠીક છે, ચાલો ખાઈએ.